وبرکاتہ۔ الحمدللہ رب العالمین والعاقبۃ للمتقین والصلاة والسلام علی سید الانبیاء والمرسلین، اما بعد فاعوذ باللہ من الشیطان الرجیم، بفضل بابرکت بسم اللہ الرحمن الرحیم۔ یا رسول اللہ انظر حالنا، یا حبیب اللہ اسمع قالنا، اننی فی بحر ہم مغرق، خذ یدی سحل لنا اثقالنا، لی خمسۃ اطفی بیہا حر الوباء الحاطمہ، المصطفیٰ والمرتضی وابناہما والفاطمہ۔ امداد کن از بندگم آزاد کن، در دین و دنیا ساد کن، یا غوث اعظم دستگیر بگرداب بلا افتاد کستی، ضعیفان شکستہ رات پستی، بحق کے خواجہ عثمان ہارونی، مدد کن یا خواجہ معین الدین چشتی۔ آجنی آ زیارت تیجیو مرحومہ નાનું બેન ના ઈસાલે સવાબની આ મહેફિલ એમના ઘરે સજાવવામાં આવેલી છે અને બધી જ મારી માઓ બહેનો અને ભાઈઓ, આપણા બધાનો અહીંયા આવવાનો એક જ મકસદ છે કે મરહુમા નાનું બેનને ઈસાલે સવાબમાં તમે કુરાને પાકની તિલાવત કરી હશે, યાસીન શરીફ પઢ્યું હશે જે કુરાને પાકનું દિલ છે, તબારક સૂરે મુલ્ક ની પણ તિલાવત કરી હશે, અહદનામુ આયતુલ કુરસી પણ પઢી હશે અને તસ્બીહ પણ પઢી હશે, કલમા શરીફ, દુરૂદ પાક, આયત કરીમા। કેમ કે અલ્લાહ તબારક વ તઆલા કુરાન પાકમાં ઇરશાદ ફરમાવે છે, કુલ્લુ નફ્સિન ઝાયકાતુલ મૌત। તર્જમા, મોત નો મજો હર इंसान ने, हर मानवी ने चाखवानो છે। यानी मौत का मजा हर इंसान को, हर शय को चखना है। अल्लाह वाज़े तौर पर પોતાની કિતાબુલ્લાહ કુરાન કરીમ માં સાફ લફ્ઝોમાં ફરમાવી દીધું આપણા બધાને કે જે દુનિયામાં આવશે, પેદા થશે, એને એક ને એક દિવસે દુનિયાથી જવું જ પડશે, મરવું જ પડશે અને પોતાના રબની બારગાહમાં જવું જ પડશે અને અંધેરી કબરની અંદર ઉતરવું પડશે। કહેવાનો મકસદ એ છે, અલ્લાહે વાજે તौर પર કુરાન પાકમાં ફરમાવી દીધું, કુલ્લુ નફ્સિન ઝાયકાતુલ મૌત। હવે એક કલામ પેશ કરીશું તમારી સામે, પોતાની નજરોને ઝુકાઈને, નીચે જોઈને આ કલામ સાંભળજો, કેમ કે આ ઘરથી એક માનો જનાજો ઉઠ્યો છે અને અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ છે। આપણા પ્યારા નબી સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વબારિક વસલ્લમે ફરમાયું કે માના પગ નીચે જન્નત છે। કહી દો સુબહાન અલ્લાહ। માના પગ નીચે જન્નત છે। એ કોએ કહ્યું? બે જહાના માલિક, મક્કા મદીનાના સુલતાન સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વબારિક વસલ્લમે ફરમાયું કે માं ના બારામાં એક કલામ પઢી, પછી આગળ ગુફ્તગુ કરશું। દુરૂદ પાક પઢ લો। અલ્લાहुम्मा सल्ली अला सय्यदना मौलाना मुहम्मद इमादल जूद वल करम वालिही व सहबिही व बारिक व सल्लिम। सलात व सलाम अलैका या सय्यदी या हबीबी या मौलाई या रसूल अल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम। शायर શું કહે છે? दुनिया में मुझे जो भी मिला जितना मिला है, दुनिया में मुझे जो भी मिला जितना मिला है, सब कुछ ये मेरी माँ की दुआओं का सिला है, सब कुछ ये मेरी माँ की दुआओं का सिला है। मेरी माँ प्यारी माँ, मेरी माँ प्यारी माँ,
कुछ ये मेरी माँ की दुआओं का सिला है, सब कुछ ये मेरी माँ की दुआओं का सिला है। ओ मेरी माँ, प्यारी माँ, माँ बाप के उठे हुए हाथों की बदौलत, माँ बाप के उठे हुए हाथों की बदौलत, देखो मेरे मालिक ने मुझे कितना दिया है, देखो मेरे मालिक ने मुझे कितना दिया है। सब कुछ ये मेरी माँ की दुआओं का सिला है, मेरी माँ, प्यारी माँ। याद आए वफा माँ की तो बह जाते हैं आंसू, याद आए वफा माँ की तो बह जाते हैं आंसू। दरअसल ये सरकार की सुन्नत से वफा है, सब कुछ ये मेरी माँ की दुआओं का सिला है। ओ मेरी माँ, प्यारी माँ। और आखिरी शेर वक्ते का मुलाजा फरमाए। शायर सू के छे, अजमल हूँ मैं सग सैयदा ज़हरा के सगों का, अजमल हूँ मैं सग सैयदा ज़हरा के सगों का, दिल में मेरे हसनैन की अम्मा की हया है, दिल में मेरे हसनैन की अम्मा की हया है। सब कुछ ये मेरी माँ की दुआओं का सिला है, सब कुछ ये मेरी माँ की दुआओं का सिला है। ओ मेरी माँ, प्यारी माँ, ओ मेरी माँ, प्यारी माँ। एक कलाम जो फरमाइश से हर ज़ियारत में मैं पढ़ने की कोशिश करता हूँ, ये कलाम मुझे और आपको अपनी मौत याद दिलाता है। यानी જ્યારે પણ આ કલામ સાંભળો ને ઝિયારતની અંદર, ત્યારે પોતાની મોતને યાદ કરી લેજો કે આજે જે મરહુમા નાનુબેનના ઈસાલે સવાબની આ ત્રીજાની ઝિયારતમાં આપણે આવ્યા છીએ, એક દિવસ આપણે પણ મરવાનું છે, અંધા અંધેરી કબરના અંદર જવાનું છે, અને પોતાની જિંદગીના જમીન ઉપર જેવી કર્મો કર્યા હે, નેકીના કામ, સવાબના કામ, ગુનાહ કર્યા હશે, એની જજા, એનો બદલો કબરમાં કાં તો કબર જન્નત હશે, યા તો દોજકના ગળામાંથી એક ગળો હશે, ખાડામાંથી એક ખાડો હશે। આવો આ કલામ સાંભળો અને દિલના કાનોથી સાંભળજો। કાશ અલ્લાહ કરે દિલમાં ઉતર જાય મારી વાત। અને અહીંયાથી મારી માઓ બહેનો જ્યારે જાય પોતાના ઘરની તરફ, તો બે નમાજી હોય તો નમાજી બની જાય, બે પડદા હોય તો પડદાની પાબંદી કરી લે, ગુનાહોથી સાચી તોબા કરી લે, અને પોતાની જિંદગી, પોતાના મા બાપ અગર હયાત છે, જિંદા છે, તો એ મા બાપની કદર કરી લેજો, કેમ કે બાપ આસમાનની માનિંદ છે અને માં જમીનની માનિંદ છે। જેનો બાપ જતો રહે ને, એના આસમાનથી સાયો જતો રહે છે, છત પડી જાય છે, અને જેની માં જતી રહે ને, એના પગ નીચેથી જમીન ખસી જાય છે। અરે માં તો એ માં છે કે જ્યાં સુધી औरत બહેન હોય, કોઈની દીકરી હોય, બેટી હોય, કોઈની વહુ હોય, ત્યાં સુધી એના પગ નીચે જન્નત નથી હોતી। પણ જ્યારે એક સ્ત્રીની શાદી થાય અને જ્યારે એ માં બને છે, પછી અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આ હદીસ યાદ આવે છે કે માના પગ નીચે જન્નત છે। અલ્લાહ તાલા માં બન્યા પછી તમારા પગ નીચે જન્નતનો મકામ ને મર્તબો તમને અતા ફરમાવે છે। એ औरतोए, મારી માઓ ને બહેનો, તમે પોતાના સ્ટેટસ ને વિચારો, તમે કોણ છો, તમે શું છો, તમને દુનિયામાં શું કરવા અલ્લાહ તબારક વ તઆલાએ ઇન્સાન બનાવીને, મનુષ્ય બનાવીને પેદા કર્યા છે। અલ્લાહનો શુકર માનો કે કોઈને મર્દ બનાવ્યો તો કોઈને औरत બનાવી, કોઈને इंसान बनाया तो कोઈને जानवर बनाया। अल्लाह तबारक व तआलाए दुनियाની અંદર 18,000 જીવોને પેદા કર્યા, જેનો કુરાન પાકમાં જિકર છે, એના અંદરથી એક इंसान બસર છે।
એના અંદરથી એક ઇન્સાન બસર છે અને આપણાને અલ્લાહ તબારક વ તઆલાએ શું માટે પેદા કર્યા અને આપણે અહીંયાથી જઈશું આપણી જિંદગી કેટલી છે કાં તો 50 વર્ષ કાં તો 75 વર્ષ યા તો 100 વર્ષ એના પછી આપણે એ જ કબ્રસ્તાન આપણું ગામનું હશે તમે જે ગામથી આવ્યા હોય જારતમાં એ ગામની કબ્રસ્તાનની હરોળની અંદર જ આપણાને દફન કરવામાં આવશે અને નથી ખબર આપણાને કે આપણાને મરતબા કલમો નસીબ થશે કે નહીં થાય નથી ખબર બલકે અલ્લાહની બારગાહમાં દુઆ કરવી જોઈએ કે અલ્લાહ તારા પાકીદા ઘર કાબા શરીફનો તવાફ કરતા કરતા મને મોત આવે આના ઉપરથી મને યાદ આવ્યું કે મરહુમા નાનુબેન અલ્લાહનો કેટલો શુકર અલ્લાહનો કેટલો અહેસાન કે એમને અલ્લાહે મરિયા પહેલા મક્કા મદીના દેખાડી દીધું પોતાની આંખોથી એમે ઉમરા કર્યું અને મક્કા મદીના જોયું અલ્લાહનું ઘર ને અલ્લાહના રસૂલના ઘરના દીદાર કર્યા અને હકીકત કહું દુનિયામાં બધું જ તમે જોઈ લીધું હોય પણ અગર મક્કા મદીના નથી જોયું ને તો સમજી લો કે કશું નથી જોયું અને તમે મક્કા મદીના જોઈ લીધું એટલે તમારી દુનિયાના બધા અરમાનો એમ સમજી લો કે પૂરા થઈ ગયા અને જો જિંદગીમાં અલ્લાહ તાલાએ માલો દોલતથી તમને નવાજા છે અને તમે એવું વિચારશો કે કાલે જઈશું પરમ દિવસે જઈશું આટલા વર્ષો પછી જઈશું અને પછી મક્કા મદીના જોઈશું અરે આ તો પલ્લો ભરોસે નહીં કાલની શું ખબર એટલે તો શાયર કહે છે કે આગાહ અપની મોત સે કોઈ બસર નહીં सामान 100 बरस का है यहाँ तो पल की खबर नहीं और एक दिन मरना है आखिर मौत है कर ले जो करना है आखिर मौत है આજે આવો રોવો અલ્લાહની બારગાહમાં ગડગડાઓ પોતાનું બચપનું પોતાની જવાની અગર ગુનાહોમાં ગુજરી છે અગર નમાજો છોડી છે અગર રમઝાનના રોજા છોડ્યા છે અગર આપણે ગફલતમાં એમ સમજી લો કે જિંદગી ગુજારી છે સવારે ઉઠ્યા ચા નાસ્તો કર્યો ખેતીવાડીએ જતા રહ્યા દાડીએ જતા રહ્યા એમ સમજી લો ઘરની રસોઈ કરવામાં લાગી ગયા છોકરાઓને સંભાળવામાં લાગી ગયા સ્કૂલને મદ્રસે મોકલવા માટે તૈયાર કરવા માટે લાગી ગયા અને પછી બપોરનું ખાવાનું ખાધું પણ જોહરની નમાજ યાદ ના આવી સાંજે અસરના અંદર ચા પીધી મગર અસરની નમાજ યાદ ના આવી મગરિબની નમાજ પડી ખાવાનું બનાવ્યું મગરિબની નમાજ યાદ ના આવી ઈશાની નમાજ પડી ખાવાનું યાદ આવ્યું પડી ના પડી અને રાત્રે સૂઈ ગયા આનો જિંદગી નથી આ માટે અલ્લાહ તબારક વ તઆલાએ મને ને તમને નથી પેદા કર્યા પણ અલ્લાહ તબારક વ તઆલા કુરાન પાકમાં ઇરશાદ ફરમાવે છે કે મેં ઇન્સાનને જિન્નાતને ફક્ત મારી ઇબાદત માટે ને પૂજા માટે પેદા કર્યા છે તો ખબર એ પડી અલ્લાહની સાચી કિતાબ કિતાબુલ્લાહ કુરાન કરીમ પર મારું ને તમારું ઈમાન છે હવે અલ્લાહ તબારક વ તઆલાએ આપણાને જે એહદિનસ સિરાતલ મુસ્તકીમનો રસ્તો બતાવ્યો છે એ રસ્તા ઉપર આપણે નહીં ચાલીએ અને જો દુનિયાને પોતાની જન્નત બનાવવાની કોશિશ કરશો તો આ તમારી જન્નત બનવાની નથી હા અગર તમારા અમાલ સારા હશે તમે નમાજે પંજગાના 5 વક્તની નમાઝની પાબંદી કરી હશે રમઝાનના રોજા રાખ્યા હશે અગર ગરીબો ફકીરોનો હક ઝકાત આપી હશે અલ્લાહે તમને માલદાર બનાવ્યા છે તો મક્કા મદીના જઈને હજ પડી હશે અને ગરીબો મિસ્કીનોની મદદ કરી હશે બેવાઓ બેસહારા દુખિયારા યતીમોના કામ આયા હશો સમાજ માટે તો ઇન્શાઅલ્લાહ બધું તમે કર્યું હશે તો અલ્લાહ તબારક વ તઆલા તમને મરતે વખત ઈમાનની દોલતથી નવાજી દેશે અને મરતે વખત કલમો નસીબ ફરમાવશે અને જો દુનિયાના અંદર તમે મક્કા મદીના ના જોયું અને તમે વયા ગયા દુનિયાથી તો તમે જન્નતમાં પણ જતા રહેશો તમને એક અફસોસ સતાવશે જન્નતના અંદર પણ અને અફસોસ એ હશે કે એ મારા રબ મેં જન્નત તો મને નસીબ થઈ ગઈ મારા અમાલના કારણે પણ મને દુનિયાની જન્નત જોવા ના મળી મને અફસોસ રહી ગયો એટલે જ હું કહું છું અલ્લાહે અગર આજ માલ આપ્યો છે તો સૌથી પહેલા બધી જગ્યાએ ફરવાનું પછી કરજો પહેલા મક્કા મદીના જોઈ લેજો તો દિલને સુકૂન અને કરાર નસીબ થઈ જશે અને તમારી જિંદગી પર ઇન્શાઅલ્લાહ મક્કા મદીના જોવાની બરકતથી જન્નત બની જશે અલ્લાહ તબારક વ તઆલા કુરાન પાકમાં ઇરશાદ ફરમાવે છે કુલ્લુ નફસિન ઝાયકાતુલ મૌત આપણે બધાએ મરવાનું છે એક દિવસ દુનિયા છોડીને જવાનું છે હું વિચારું તમે વિચારો બચ્ચા હોય એ અવાજ કરે તો એમને કરવા દો મારી વાતો દિલના કાનોથી સાંભળજો આજ આપણે ઝિયારતમાં જઈએ છીએ તો શું થાય છે ઘણી બધી જગ્યાએ હું જોઉં છું કે ત્યાં મારી માઓ અને બહેનો ઘણી બધી એવી હોય છે કે જે વાઈજ ધ્યાનથી નથી સાંભળતી એનું કારણ શું થાય છે
કે અલ્લાહે તમને ઇસ્લામનો સુધરવાનો મોકો આપ્યો, અલ્લાહે તમને નેક બનવાનો અને પોતાની કબરો આખિરત માટે તૈયારી કરવા માટે અલ્લાહ તબારક વ તઆલાએ અલ્લાહ તાલા જે પોતાના બંદાને બંદીથી મોહબ્બત કરે છે એના માટે રહેમતનો દરવાજો ખોલી દે છે. અલ્લાહે તમને મોકો આપ્યો ને તમે સાંભળવામાં નાકામ રહ્યા અને એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખું, તો અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું, હદીસે પાક છે કે જેણે ઇલ્મ તો હાસિલ કર્યું અને બીજા લોકોને પહોંચાડ્યું પણ એને ખુદ એના ઉપર અમલ ના કર્યો તો કલ બરોદે કયામત સામેવાળાએ અમલ કરી લીધો વાતો સાંભળીને અને જન્નતમાં વયા ગયા. અને જેણે ઇલ્મ બાંટ્યું, ઇલ્મ વેચ્યું, ઇલ્મ લોકોને સુધી પહોંચાડ્યું અને એને ખુદ એ ઇલ્મ ઉપર અમલ ના કર્યો ને તો કલ બરોદે કયામત એને અફસોસ અને નદામત થશે, એને પછતાવો થશે કે માલિક મેં કુરાન કરીમ તો પડ્યું પણ એનો તર્જુમો, એની તફસીર, અનુવાદ અને ભાષાંતર તો મેં પૂરી જિંદગી નથી પડ્યું. હું તમને પહેલી નસીહત એ જ કરીશ કે અલ્લાહની સાચી કિતાબનું અનુવાદ ને ભાષાંતર મર્યા પહેલા જિંદગીમાં એકવાર પડી લેજો. અને જેમને અરબીમાં કુરાન પડતા નથી આવડતું, મર્યા પહેલા અરબીમાં કુરાન શીખી લેજો. કેમ કે ફરિશ્તા જ્યારે કબરમાં પૂછશે મન રબ્બુકા, તો એ ગુજરાતી, હિન્દી ને ઇંગ્લિશમાં નહીં પૂછે, એ અરબીમાં જ પૂછશે. મા દીનુકા, એ પણ અરબીમાં. મા કુંત તકુલુ ફી હક્કે હાજર રસૂલ, એ પણ આપણાને કબરના અંદર ફરિશ્તા મુનકર નકીર અરબીના અંદર જ પૂછશે અને એના જવાબ પણ આપણે અરબીમાં જ આપીશું. કેમ કે ભલે આપણે દુનિયાના અંદર ગુજરાતી, હિન્દી, ઉર્દુ, અંગ્રેજી બોલતા હોઈએ પણ ખુદાની કુદરત તરફથી આપણને મર્યા પછી કબરની અંદર અરબી શીખવાડી દેવામાં આવશે, ખુદાની કુદરતે કામેલાથી. અને આપણે ફરિશ્તાઓના સવાલોના જવાબ અરબીમાં આપશું. પણ મારો કહેવાનો મકસદ એ છે કે હજી સુધી મેં અને તમે શું તૈયારી કરી છે મર્યા પછીની જિંદગીની, અને મર્યા પછી કબરમાં જે કામ આવશે આપણાને, આપણા અમલ કામ આવશે. આપણા મા બાપ દુનિયાથી જતા રહેશે, આપણા બીવી બચ્ચા જતા રહેશે, આપણે બધા જ વયા જઈશું, આપણો સોહર, આપણો ભાઈ, બાપ, માં. કબરના અંદર ફક્ત રસૂલે પાકની જાત કામ આવશે. એ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર અગર તમને ટાઈમ મળે ને તો ગીબત ના કરતા, આઘી પાછી ના કરતા. એ કરશો તો ગુનો ફરિશ્તા, આ કિરામન ફરિશ્તો ગુનો લખશે. અને જો અગર તમને ટાઈમ મળો છે તો આ જીભનો સાચો ઇસ્તેમાલ કરજો અને હુઝુર પર દુરૂદે પાક પડજો, તો આ કિરામન ફરિશ્તો તમારા આમાલ નામામાં નેકીઓ લખશે. અને એટલું યાદ રાખજો, આપણી જીભથી જે શબ્દ નીકળે છે ને, એક એક શબ્દનો કલ બરોજે કયામત આપણે હિસાબ આપવો પડશે. કે અલ્લાહે આપણાને જીભ આપી, એ જીભથી આપણે કોઈને ગાળો તો નથી બોલીને, કોઈની ગીબત તો નથી કરીને, કોઈની ચુગલી તો નથી કરીને, ઝૂઠ તો નથી બોલાને, કોઈનું દિલ તો નથી દુખાયું ને. આ બધા સવાલો જવાબ આ જીભથી જેટલા શબ્દો નીકળે છે ને, કદી કોઈનું દિલ ના તોડતા. યાદ રાખજો, પહેલે બોલો, પહેલે તોલો અને પછી બોલજો. કે મારા બે શબ્દ બોલવાથી કોઈનું દિલ તો નહીં દુખે ને, કોઈના દિલને ઠેસ તો નહીં પહોંચે ને. ઘણી બધી ઓરતો જ્યારે શબે મેરાજમાં અલ્લાહના રસૂલ મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને જ્યારે જન્નત ને દોજખનો દીદાર કરવામાં આવ્યો, એમને બતાવવામાં આવ્યું, તો અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું કે સૌથી વધારે ઓરતો મેં દોજખ યાની જહન્નમમાં જોઈ. તો એનો મતલબ એ કે સૌથી વધારે ઓરતો દોજખ ને જહન્નમમાં જશે. અરે અમને શું પડી હશે કે અમે તમને આટલી નસીહત કરીએ છીએ, અમે તમારા દુશ્મન નથી, પણ અમે એ ચાહીએ છીએ કે અલ્લાહના રસૂલે તમારી ફિકર કરી છે કે મેં શબે મેરાજના દિવસે રાત્રે ખુદાના દીદાર કરવા માટે હું ગયો, તો મેં સૌથી વધારે દોજખમાં જહન્નમમાં ઓરતોને જોઈ મારી ઉમ્મતની. અને અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દુઆ કરતા હતા કે એ માં ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ અલૈહાને પોતાની દીકરીને કહ્યું, માં આઈશા સિદ્દીકા રદિયલ્લાહુ તાઆલા અન્હાને પોતાની બીવીને કહ્યું. શું કહ્યું કે એ આઈશા, એવું ના વિચારજો કે તમારો શોહર તમારો સરતાજ, તમામ નબીઓનો સરદાર છે, અલ્લાહનો રસૂલ છે. આખિરતની તૈયારી કરજો, કબરમાં ફક્ત અમલ જ કામ આવશે. એવી જ રીતે માં ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ અલૈહા, એમની દીકરી હતી,
જે 5 ટાઈમની નમાઝ તો પડતા હતા, પણ પૂરી રાત ઇબાદત ને કુરાનની તિલાવત ને સજદો કરતા હતા, અને જ્યારે સવાર થઈ જતી ફજરની એ નમાઝ પૂરી કરીને અલ્લાહની બારગાહમાં અરજ કરતા હતા, એ અલ્લાહ તે રાત કી આટલી નાની બનાવી કે તારી બંદી ફાતિમા દિલ ખોલીને તારી ઇબાદતનો હક પણ ના અદા કરી શકી. હવે આપણાથી 5 ટાઈમની નમાઝ નથી પડી શકાતી. આપણે કહીએ છીએ કે છોકરા પેશાબ કરી જાય છે, છોકરા નાપાકી કરે છે. એટલું યાદ રાખજો, આ દુનિયાના અંદર તમને નમાઝની દાવત, નેકીની દાવત, ભલાઈનો હુકમ કરવા વાળા ને બુરાઈથી મના કરવા વાળા મળશે. કબરમાં ગયા પછી કોઈ તમને સમજાવવા વાળું નહીં મળે. કુરાનમાં ફરમાવ્યું કે મુસલમાનો કો સમજાવો, સમજાના ફાયદા દેતા હૈ. આ તમને ભલે અમારી વાતો કડવી લાગે, ખોટી લાગે, પણ તમારો સાચો દોસ્ત એ છે કે જે તમને જમીનના નીચે હજારો વર્ષ, લાખો વર્ષ, કરોડો વર્ષ, 50-100 વર્ષ નહીં, કયામત સુધી જે કબ્રસ્તાનની જમીનની નીચે આપણે દફન થવાનું છે કબરમાં, એની તૈયારી કરવા માટે તમને પ્રોત્સાહિત કરવામાં આવે છે, તમને અમલની જિંદગી તરફ લાવવાની કોશિશ કરવામાં આવે છે. બાકી એવું ના વિચારતા કે દુનિયા મારાથી ચાલશે. ઘણા બધા આયા બાદશાહો, સિકંદરોના સિકંદર દુનિયાથી જતા રહ્યા. ઘણી બધી બાદશાહોની રાણીઓ થઈ, એ પણ જમીનના નીચે દફન થઈ ગઈ. આજ એમની કબરોના નિશાન પણ નથી. એ મારી માઓ, એ મારી બહેનો, એક વસ્તુ યાદ રાખજો જિંદગીની અંદર, જો નમાઝની પાબંદી નહીં કરો તેમ સમજી લો કે જન્નતની ખુશ્બુ પણ આપણાને સૂંઘવા નહીં મળે. અને આ દુનિયામાં તમે બાના કાઢશો ને કે અમે નાપાક છીએ, છોકરાઓ પેશાબ, તો શું માં ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા, હુઝુરની બેટી, એમની દીકરીના છોકરા નતા? ઇમામે હસન નતા? ઇમામે હુસૈન નતા? શબ્બીર ઓ સબ્બર નતા? એમના પણ દીકરા હતા. એ પણ પોતાના દીકરાઓની તરબિયત કરતા હતા, ધ્યાન રાખતા હતા, એમને ઇલ્મે દીન શીખવાડતા હતા, ઘરનું કામ પણ કરતા હતા. એ તો ચક્કીથી સમજી લો કે ઘઉં આટો પીસતા હતા, જવું, અને ઘરમાં રોટી બનાવતા હતા. અને એમના ઘરમાં તો ફાંકા કસીનો એ આલમ હતો કે ઠીક એક વખત પણ પેટ ભરીને ખાવાનું નતા ખાતા. અગર ઘરે કોઈ ફકીર, કોઈ સાઈલ માંગવા વાળો આવતો ને, તો પોતાના ઘરમાં જે બનાવ્યું હોય ને એ પણ સદકો દાન કરી દેતા હતા. હવે વિચારો, એવી જ રીતે રાબિયા બસરિયા રહમતુલ્લાહ તાલા અલૈહાનું તમે નામ સાંભળ્યું હશે. એ રાબિયા બસરિયા, એમની જિંદગી કેવી હતી? એમની જિંદગી પણ એવી જ હતી, ફાકા કસી વાળી. એમને અલ્લાહથી મોહબ્બત થઈ ગઈ, ખુદાથી લગાવ થઈ ગયેલો. એવી મોહબ્બત, એવો લગાવ થઈ ગયેલો કે જેમણે પૂરી જિંદગી ખુદાની ઇબાદતમાં ફના ફિલ્લાહ, ફના ફિર રસૂલ કરી નાખી. અને એમને રાબિયા બસરિયાનો મકામ ને મર્તબો અલ્લાહ તબારક વ તઆલા અતા ફરમાયો. અને એમની એક જ તમન્ના હતી દુનિયા અંદર, રાબિયા બસરિયા રહમતુલ્લાહ તઆલા અલૈહાની, કે અલ્લાહ બસ હું ફક્ત તારી ઇબાદત માટે પેદા થઈ છું, મારે તારી ઇબાદત કરવી છે, તારાથી મોહબ્બત કરીશ, દુનિયા વાળાથી મોહબ્બત નહીં કરું, દુનિયાદારથી. અને હું તારી મોહબ્બત માટે તે મને પેદા કરી છે. હું બસ મારી જિંદગીમાં દુનિયામાં આવવાનો એક જ મકસદ છે, તારાથી સાચી મોહબ્બત થઈ જાય, તારી ઇબાદત કરીને હું તને ખુશ કરી દઉં. અને રાબિયા બસરિયા એટલા માટે ખુદાથી મોહબ્બત નતા કરતા, એટલા માટે નમાઝોને ઇબાદત નતા કરતા કે એમને જન્નત નસીબ થાય. બલકે રાબિયા બસરિયા રહમતુલ્લાહ તાલા અલૈહા તો ત્યાં સુધી ફરમાવતા હતા, એ મારા રબ, હું એ માટે તારી ઇબાદત નથી કરતી કે મને જન્નત નસીબ થઈ જાય, અને એ માટે હું દુનિયાથી મોહબ્બત નથી કરતી કે મને તું જહન્નમમાં નાખી દે, પણ હું ફક્ત એક તમન્નાથી ઇબાદતને તારાથી મોહબ્બત કરું છું કે બસ કલ બરોજે કયામત મારા માલિક, મારા ખાલિક, એ મારા પરવરદિગારે આલમ, બસ મને તારો દીદાર નસીબ થઈ જાય. તો આ રાબિયા બસરિયા રહમતુલ્લાહ તાલા અલીની શાન અને એમની જાતે મુબારકા હતી. હવે આવો એક કલામ સાંભળો. અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે માના પગ નીચે જન્નત છે. અરે જન્નતની તો એને જ કદર થાય કે જેના ઘરેથી માનો જનાજો ઉઠ્યો હોય, જેની માં જતી રહે ને. તમને ખબર છે, હું વારંવાર કહું છું કે માં પોતાના દીકરાઓથી બહુ જ મોહબ્બત કરે, અને બાપ પોતાની દીકરીઓથી મોહબ્બત કરે, અને સૌથી વધારે દીકરાઓને લગાવ હોય માથી. પણ એટલું યાદ રાખજો કે દીકરીઓ પણ મોહબ્બત તો કરે જ માથી, કેમ કે માં જેની જતી રહે ને દુનિયાથી, એને પોતાનું બચપનું યાદ આવે, જવાની યાદ આવે. પણ એટલું યાદ રાખજો, આંખોમાંથી આંસુ જરૂર આવે,
પણ એવો અવાજ કરીને ના રોતા કે જેનાથી મૈયતને તકલીફ પહોંચે. રોવું આવે, પોતાનું ઘરનું એક એવું સભ્ય, એવું સદસ્ય ઘરનું જતું રહે, જે મોટા, જે ઘરનો મોભ કહેવાય, જે ઘરની કહેતા ને માં કહેવાય અને બાપ કહેવાય, એમાંથી અગર માં વહી જાય ને તો એ બાપને પૂછો કે એની બાકીનો બુઢાપો કઈ રીતે ગુજરે છે, એને એની કેટલી યાદ આવે છે. જેટલું દીકરાઓને ગમ નથી થતો ને એટલું બાપને ગમ ને અફસોસ થાય છે કે આજ મારી औरत દુનિયાથી જતી રહી, આજ હું એકલો થઈ ગયો. તો મોહબ્બત કરજો, પોતાના શોહરોથી ઈમાનદારીથી મોહબ્બત કરજો અને જેમને તમે જીવન સાથી બનાયા છે એમની ખિદમત કરજો. ઇન્શાઅલ્લાહ પોતાના શોહરની ખિદમત કરશો, એમની દુઆ લેશો તો ઇન્શાઅલ્લાહ એ ખિદમતની બરકતથી અલ્લાહ તમને જન્નત અતા ફરમાવશે. હવે શાયર શું કહ્યું, એક કલામ મુખ્તસર પેશ કર દો. કઈ સલાત વસલામ ઇન્શાઅલ્લાહ. દુરૂદ પાક પढ़ी लो. अल्लाहुम्मा सल्ली अला सय्यदना मौलाना मुहम्मद इमादुल जूद वल करवानी वसाबी बारिक वसल्लम. આ કલામ સાંભળો ને તો નજરો ઝુકાવી લેજો. થોડી વાર આપણે કબરો આખિરતની યાદ કરે. કાશ આપણામાંથી કોઈનું દિલ ચોટ ખાઈ જાય, મારી વાત તમારા દિલ ઉપર લાગી જાય અને તમારામાંથી હું તો કહું બધા જ નમાઝી બની જાય, બધા જ પડદાના પાબંદ બની જાય, બધા જ પોતાના પાછલી જિંદગી અગર ગુનાઓ ભરી ગુજરી છે તો નમાઝો છૂટી છે તો હાચી તોબા કરીને નમાઝોની કજા કરવાનું ચાલુ કરી દે. બસ આ પોતાની કબરો આખિરતનો કલામ અને મારા ને તમારા સાથે આ બધું જ થવાનું છે. એની મેં અને તમે તૈયારી શું કરી છે એ તૈયારી કરાવવા માટેનો આ એક કલામ છે જે પોતાને મોત, કબરો, આખિરત ને હશરનું મેદાન યાદ કરાવે છે. અને હું આ ઘરના દીકરા દીકરીઓને કહું છું કે તમે અફસોસ ના કરતા, આપણે બધા અલ્લાહની અમાનતો છે, અલ્લાહે પેદા કરાને અલ્લાહ આપણાને વહેલા મોડા લઈ જ લેશે. એટલે એટલું યાદ રાખજો કે આપણી માં ગઈ છે ને, હવે એમની મુલાકાત ક્યારે થશે તમારી માંથી? હશરના મેદાનના અંદર તમારી મુલાકાત થશે, એ પહેલા મુલાકાત નહીં થાય. અને હશરના મેદાનની લકીર ખેંચીને શાયરે કલામ લખ્યો છે. સાંભળો શાયર શું કહે છે. હશર में फिर मिलेंगे मेरे दोस्तों, बस यही है बयान आखिरी आखिरी, बस ये वही है मकाम आखिरी आखिरी. मुझको नहला के पहना दिए है कफन, रो चुके मिले के माँ बाप भाई बहन, मौत भी दोस्तों आज है रत में है, अब है की साथ तमाम आखिरी आखिरी. हश्र में फिर मिलेंगे मेरे दोस्तों, खुशबू में कफन को बसाने लगे, मेरी मैयत को दुल्हन बनाने लगे. दोस्तों अब उठाओ जनाज़ा मेरा, हो चुका इंतज़ाम आखिरी आखिरी. हश्र में फिर मिलेंगे मेरे दोस्तों, और मुझको ज़ेरे ज़मीन लोग दफना चुके, किस कदर संग दिल हो के फरमा गए. दोस्तों चैन की नींद सोते रहो, बस वही है मकाम आखिरी आखिरी. हुए नामवर बेनिसा कैसे कैसे जमी खा गई, नौजवान कैसे कैसे दुनिया बनी है
है जब से लाखों करोड़ आए, बाकी रहा न कोई, मिट्टी में सब समाए। ये आलीशान बंगले कुछ काम के नहीं है, अरे मखमल पे सोने वाले मिट्टी में सो रहे हैं। शाहो गदा वहां पर सब एक हो रहे हैं, दोनों हुए बराबर, ये मौत का असर है। कैसी दुनिया है मुर्शद, गजब रे गजब, चंद दिनों में यहाँ भूल जाते हैं सब। मरिया પછી આપણાને લોકો કેટલું યાદ કરશે? ત્રીજું, દસમું, 40મું, ચલો આ ત્રીજી અને દસમાની જાહેરાત સાથે રાખેલી છે. આપણાને 40 દિવસ પછી વર્ષમાં એક વખત ફાતિયો આપવામાં આવશે. આપણે જીતેજી નમાઝો પઢી લીધી, અલ્લાહને અલ્લાહના રસૂલને રાજી કરી લીધા, હાચી તોબા કરી લીધી. આપણી જીભ ઉપર કોઈની ગીબત નહીં, કોઈની ચાડી ચુગલી નહીં, બલકે આપણી જીભ ઉપર હર વખત દુરૂદ પાક જારી રહ્યું. અલ્લાહ એક શાયરે કહ્યું, હર દર્દ કી દવા હે સલ્લે અલા મોહમ્મદ, તાવીઝે હર બલા હે સલ્લે અલા મોહમ્મદ. એ અલ્લાહની બંદીઓ, એ અલ્લાહના બંદાઓ દુરૂદ પાકને પોતાનો zikr બનાવી લો. અલ્લાહનો zikr અલ્લાહ અલ્લાહ કરવા વાળા બની જાઓ, ઇન્શાઅલ્લાહ મરતે વખત ઈમાનની દોલત નસીબ થઈ જશે. શાયર શું કહે છે? ચંદ દિનો મેં यहाँ भूल जाते हैं सब. હવે મરહુમા નાનુબેન તરફથી આ શેર પેશ કરું છું, સાંભળજો ધ્યાનથી કે મરહુમા તરફથી આ શેર. जिस बहार में मेरी याद आ जाए तो पढ़ लेना सुन लेना ये कलाम, आखिरी जिंदगी ने जहां तक वफा की रही, चल दिए अब सलाम, आखिरी उजाले अपनी यादों के हमारे पास रहने दो, न जाने किस गली में जिंदगी की शाम ढल जाए, न जाने किस गली में जिंदगी की शाम हो जाए, और मौत आ जाए तेरे जिक्र के दौरान मुझे, दिल से कहता हूँ मैं आमीन रसूले अरबी. एक दिन मरना है आखिर मौत है, कर ले जो करना है आखिर मौत है, और आगाह अपनी मौत से कोई बसर नहीं. सामान 100 वर्ष का एक पल की खबर नहीं. 5 વક્તની નમાઝની પાબંદી કરજો, હલાલ રોજી ખાજો, પોતાના ઘરવાળાને કમાવાનું કહેજો, અને આપણે નમાઝની પાબંદી, હલાલ રોજી, અને આપણાથી કોઈનું સારું ના થાય ને તો એનું કોઈનું ખરાબ ના કરતા, કોઈના ખરાબમાં ઊભા ના રહેતા, વિચારતા પણ નહીં કોઈનું ખરાબ. અગર આપણો પડોશી દિવસે દિવસે તરક્કી કરે, આપણો સમાજનો કોઈ, તો દુઆ કરજો અલ્લાહને ઓર માલો દોલતથી નવાજ, ઓર તરક્કી દે. અલ્લાહ તમને પણ માલદારને ગની કરી દેશે, તમને પણ બધી નેમતો અલ્લાહ અતા ફરમાવી દેશે. અને ટાઈમ મળે તો એમ સમજી લો કે કબરો આખિરતનો zikr કરજો, તોબા અસ્તગફાર કરતા રહેજો, દુરૂદ પાક પડતા રહેજો. આજે ત્રીજા અને દસમાની જ્યારે ભેગી છે મરહુમા નાનુબેનના ઈસાલે સવાબની, હવે નથી ખબર કે મારો કે તમારો કોનો પુકાર, કોનો બુલાવો આવી જાય, કોના ઘરે મલિકુલ મોત ઇઝરાઈલ અલૈહિ સલામ આવી જાય, આપણી રૂહ કબ્જ કરવા, અને કાલે એલાન થઈ જાય કે ફલા જારતના અંદર મરહુમ નાનુબેનના ઈસાલે સવાબમાં હતા, એમાંથી ફલા औरत या मर्द दुनियाથી વયો ગયો, એનો ઇંતકાલ થઈ ગયો, અને પછી આપણાને નથી ખબર કે આપણાને મરતે વખત કલમો નસીબ થશે કે નહીં થાય.
આપણાને તોબાની તોફીક નસીબ થશે કે નહીં થાય. એટલું યાદ રાખજો, સવારનો ભૂલેલો સાંજે ઘરે લોટે એને ભૂલેલો નથી કહેવાતો. જાગ્યા ત્યારથી સવાર, આજથી તોબા કરીને ઉઠજો. આજથી જોહરની નમાઝથી 5 વક્તની નમાઝની નિયત કરી લેજો. એ નિયત કરી લેજો કે ઇન્શાઅલ્લાહ ઘરેથી બહાર નીકળીશ તો પડદો કરીશ, ગેર મર્દથી પોતાના ચહેરાને પોતાના જિસ્મને છુપાવીશ. કસમ ખુદાની, માં ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના સદકામાં આ બે મારી વાતો પર તમે અમલ કરી લીધો, નમાઝની પાબંદી ને પડદાની પાબંદી, ઇન્શાઅલ્લાહ માં ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના પડોશમાં તમને જન્નતમાં જરૂર પડોશ નસીબ થશે. અને મરતે વખત તમે ઈમાનની દોલત લઈને કલમો નસીબ થશે. અને દુનિયાથી જશો તો તમારા ચહેરા ઉપર હસી હશે, મુસ્કુરાટ હશે. અને તમને એવું મહેસૂસ થશે કે અલ્લાહ, મેં તારો ને તારા રસૂલનો હક અદા કરી લીધો. હવે મને મોત આવી તો મોત તો મોમિન માટે તોહફો છે, મોત તો મોમિન માટે ભેટ સોગાત છે. અલ્લાહનો શુકર કરો અને પોતાની જિંદગીના અંદર હર ગુનાહ કરતા પહેલા વિચારી લેજો કે મને કોઈ જ નથી જોતું, મારો રબ લાખ પડદામાં છુપાઈને હું ગુનાહ કરીશ પણ એ મને જોવે છે. અને ગુનાહ કરતા પહેલા ખુદાનો ખૌફ દિલમાં વસાવી લેજો અને ગુનાહથી બચી જજો. અલ્લાહ તમને ઇબાદતની લજ્જત અને મીઠાસ નસીબ ફરમાવી દેશે. અલ્લાહ તબારક વ તઆલા કુરાન પાકમાં ઇરશાદ ફરમાવે છે, कुल्लो नफ्सिन ज़ाइक़तुल मौत, मौत का मजा हर शय को, हर जानदार को चखना है. मौतનો મજો આપણે હર પેદા થવા વાળાને ચાખવો છે. અલ્લાહ તબારક વ તઆલાની બારગાહમાં દુઆ છે, અલ્લાહ તાલા મને કહેવા સાંભળવા કરતા બધી જ વાતો ઉપર સૌથી પહેલા મને અને પછી મારી માઓ બહેનોને બધાને જ અમલ કરવાની તૌફીક અતા ફરમાવે. મારી બયાનમાં ભૂલ ચૂક થઈ તો અલ્લાહ માફ ફરમાવે. અને બસ આ મારી નસીહતની વાતો અલ્લાહ કરે તમારા દિલમાં ઉતરી જાય અને તમે આના ઉપર અમલ કરવા વાળા બની જાઓ. વમા અલૈના ઇલ્લલ બલાગુલ મુબીન.